બાદ જોઈએ જૂનાગઢ, જ્યાં જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થઈ છે। જિલ્લામાં 42 કેન્દ્રમાંથી 17 સેન્ટર પર ખરીદી શરૂ કરાઈ છે। ટેકાના ભાવે મગફળી અને સોયાબીનની ખરીદી શરૂ કરવામાં આવી છે। જૂનાગઢમાં 1,15,000થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં સૌથી વધુ કેશોદમાં 20,034 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે। આખરે હવે સરકારે ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરી છે। ખરીદીની શરૂઆત થતાં જ હજારો લાખોની સંખ્યામાં ખેડૂતો છે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે અને સાથે જે પ્રમાણે જે આંકડામાં લોકોને બોલાવવામાં આવે છે ખેડૂતોને ક્યાંક 20 તો ક્યાંક 25, ક્યાંક 50 એવી રીતે ખેડૂતોને દરરોજ બોલાવવામાં આવશે અને તેમની મગફળી છે એ ખરીદી કરવામાં આવી રહી છે। તો બીજી બાજુ ભાવ સારો મળતા ખેડૂતો ક્યાંક ખુશ છે તો ક્યાંક નારાજ પણ છે। પણ અત્યારે હાલની તકે જે મગફળી છે એના ઉતારા તો બહુ સારા છે, પણ વરસાદની હિસાબે ડેમેજ હોય ક્યારેક ડેમેજનો સરકારનો નિયમ 4 ગ્રામનો છે, ખરેખર 5 થી 6 ગ્રામ હોવો જોઈએ અને એટલી ડેમેજ હોય તો લઈ લેવી જોઈએ। ઉતારા મગફળીના બહુ સારા છે, ભાવ 1452 રૂપિયા આપે છે, ભાવ પણ સારા છે। તકલીફ આ વરસાદને હિસાબે ડેમેજ વધારે આવે છે। જે ડેમેજવાળી મગફળી ખરેખર સરકાર જો થોડુંક ડેમેજમાં 5 થી 6 ગ્રામનું કરી દઈએ। ભાવ તો ટેકામાં સરકાર તો સારા આપે છે, 1400 રૂપિયા ઉપર છે, બજાર કરતા સારું છે। પણ અમારી માંગ એવી છે કે જે ડેમેજ અમારું પલળી ગયેલું કમોસમી ને વરસાદના હિસાબે છે ને ડેમેજ થોડુંક નીકળે તો ડેમેજ વાળું થોડુંક હલાવી લે તો સારું। જૂનાગઢના આ દ્રશ્યો જ્યાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અને ત્યારબાદ મગફળીની ખરીદી માટે હવે એપીએમસીમાં પહોંચી ગયા છે। સોયાબીનની ખરીદી સરકાર તરફથી કરવામાં આવી રહી છે। જૂનાગઢ જિલ્લાની વાત કરીએ જ્યાં 1,15,000થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં સૌથી વધારે રજીસ્ટ્રેશન કેશોદના ખેડૂતોએ કરાવ્યું છે। આંકડો 20,034 પહોંચી ગયો છે। તો જિલ્લામાં 42 પૈકી 17 કેન્દ્ર ઉપર અત્યારે ખરીદી ચાલી રહી છે। તો જૂનાગઢ સહિત